હેલો. સાંભળો. હા. અરે હમણાં છે ને હું પેપર વાંચતી હતી. સરસ. બે એમાં એટલું ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ આવ્યું છે હું. કે આ વેલ માછલી હોય ને, વેલ માછલી, હા. વેલ માછલીની જે ઉલટી આવે ને એની ઉલટીની કિંમત કરોડો રૂપિયાની હોય છે. બોલો. હા, પણ એટલે એ તો બધું ઇલીગલ વસ્તુ છે. એકાદ વાર આવું કરે, આટલા વર્ષોમાં એકાદ ઉલટી કરે કે કરોડોમાં વેચાય છે. આમ એ મેં પણ વાંચેલું. તો હું શું કહું છું, હા. મને પણ છે ને ઘણી વાર આમ ઉલટી જેવું થયા કરતું હોય છે. હા તે. તો હું આમ ઉલટી વાસણમાં કાઢીને રાખું, પછી તમે બજારમાં ભાવતાલ કરી અને કમસે કમ લાખોની તો આમ થોડાક તો કમાઈ શકો ને. હલા તારી ઉલટી માલ લઈને વેચવા જવાની એમ કે છે તું? હા, એમાં શું છે? ભલા તુલા નવરા બેઠા બેઠા હું પણ તું શું ઉલટી વેચવા જાઉં? આપણી ઉલટીની કિંમત ના હોય લી એવું? તારે ગંધાતી. અરે હવે ખાલી વિચાર આવ્યો. એવું તો કરતી નહીં. હા, સારું, હવે કમાવાનું છોડ, ખર્ચા વધી જશે. કેમ? તો તને ઉલટી થાય તો આ દવાઓ, એન્ડોસ્કોપી એવું બધું કરાવવું પડે. તું રહેવા દે ને, ખરી છે તું. મને એમ થયું કે આપણી ઉલટીના થોડાક તો મળશે ને એમ. બે આ મધ્યપ્રદેશમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભેગું થઈ ગયું હા. અને કેટલાય ઉલટી કરી કરીને મરી ગયા, તોય એમની કિંમત નહીં. તું શું મંડી છે? સારું, છોડો. તારે ચલો, મને એટલું તો ગમ્યું કે કમસે કમ તમને મારી ચિંતા તો છે. મને